એક છોકરાએ એના મિત્રને કીધું, કેમ? મિત્રએ કીધું કેમ ઉદાસ? તો કે અરે શું યાર, જે છોકરી હું પસંદ કરું મારી માં ના પાડે, જે છોકરી હું પસંદ કરું ના ના આ મારા માટે બરાબર, મારી માં ધડ દઈને ના પાડે. પેલા કીધું કે તો પછી તારી માને ગમે એવી છોકરી પસંદ કરીને. તો મારા બાપા ના પાડે કે આવી તો ગોતતો જ નહીં, હું મરી ગયો આમાં. એવી તો તું આ સાબુદ્દીનભાઈ રાઠોડ થઈ. છોકરાઓ મોરબી ઉતાવળ ન કરવો પણ પરિણામ પછી પ્રેમ કરો. શંકરે જીવને શિવે આ બતાવ્યું છે, જાની પ્રિયા, અને એને હૃદયનું સ્થાન આપો, એને દિલથી એને તમે પ્રેમ કરો. અને આ દુનિયામાં હું કયા જ કરું કે ઉપવાસ કરવાની છૂટ, મૌન રહેવાની છૂટ, તીર્થ કરવાની છૂટ, કથામાં જવાની છૂટ, પ્રસાદ લેવાની છૂટ, ગાળો દેવાની છૂટ, નિંદા કરવાની છૂટ, ખોટા વખાણ કરવાની છૂટ, પ્રેમ કરવાની છૂટ નહીં. બસ એ કર્યા તો મર્યા. અરે નારદનું ભક્તિ સૂત્ર વાંચો તો ખબર પડે કે પ્રેમ એ જ ભક્તિ છે. જાની પ્રિયા શિવજીએ પોતાના ડાબા ભાગમાં આસન આપ્યું, પણ પુરુષની ફરજ છે પોતાની પત્નીને આટલો આદર આપે, પણ જે સ્ત્રીને એનો પતિ આવો આદર આપશે એ સ્ત્રીમાં આપને આપ એવી મર્યાદા આવશે કે ત્યાંથી ઊભી થઈને સામે બેસી જશે. સન્મુખ બેસી ગયા પાર્વતી કે હવે તમે મને કથા સંભળાવો. મહારાજ આપની પ્રસન્નતા ન તૂટે તો એક વાત પૂછું. પાર્વતી કહે શું? કે ગયા જન્મમાં હું દક્ષની પુત્રી હતી, રામચરિત્ર ઉપર મને શંકા થઈ, હું દક્ષના યજ્ઞમાં બળી ગઈ. બીજો જન્મ હિમાલયને ઘરે પાર્વતીના રૂપે આવી અને પ્રભુ આપને પામવા માટે મેં વર્ષો તપ કર્યું. આજે હું આપને પામી શકી, આપની સન્મુખ બેઠી છું. પણ પ્રભુ એક પ્રશ્ન છે કે હજી મારા મનમાંથી એ સંદેહ ગયો નથી કે રામ ખરેખર બ્રહ્મ છે કે મનુષ્ય છે. આ વાત હજી ગઈ નથી. મહારાજ મને સમજાતું નથી કે રામ તત્વ શું છે. આવો પાર્વતી પ્રશ્ન કરે છે અને કહે છે મહારાજ મારા ઉપર ગુસ્સે નહીં થશો, પણ મને હવે રામકથા દ્વારા રામ તત્વની સમજણ આપો, મને રામકથા સમજાવો.